નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધે મજામાં ને? કેવું વેકેશન એન્જોય કરો છો ને મસ્ત રીતે? જો તમારો જવાબ આ હોય ને તો નીચે કમેન્ટની અંદર આ લખી નાખજો, ના હોય તો ના લખી નાખજો કે ભાઈ નથી કરતા વેકેશન એન્જોય. ચાલો, તો આપણું જે સિરીઝ જે છે પાયાના ગણિતની એ લગાતાર જે છે એ સિરીઝ ચાલુ છે અને આજે આપણે ચોથા લેક્ચરની અંદર પહોંચી ગયા છીએ. લગાતાર 3 લેક્ચર જે છે આપણે પૂરા કરી દીધા. જો એ 3 લેક્ચર ન જોયા હોય તો નીચે હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈ, તો એના મદદથી તમે એ જે વિડીયો છે એ જોઈ શકશો. ઓકે, તો ચાલો આ સેશનની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં મારું મોઢું બંધ કરી દઈએ અને એમને દેખાવ છું નહીં, કારણ કે વળી પાછળ કંઈક અક્ષર લખેલા હશે તો તમને દેખાશે નહીં, એટલા માટે. ચાલો, તો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર પાયાનું ગણિત જગતિયા સર. તો આજે આપણે જોવાના છીએ મિશ્ર અપૂર્ણાંકવાળી સંખ્યામાંથી સાદા અપૂર્ણાંકવાળી સંખ્યા. શું જોવાના છીએ? મિશ્ર અપૂર્ણાંકવાળી સંખ્યામાંથી સાદા અપૂર્ણાંકની અંદર સંખ્યાને કઈ રીતે ફેરવવી એ આપણે જોવાના છીએ. હવે એની પહેલાં આપણે એ જોઈએ કે ભાઈ મિશ્ર અપૂર્ણાંક એટલે શું. મિક્સ નથી લખ્યો કે મિક્સ ગુંથિયું નથી બનાવવાનું, એટલે કે શાક નથી બનાવવું. શું લખ્યું છે? મિશ્ર અપૂર્ણાંક લખ્યો છે. તો આ મિશ્ર અપૂર્ણાંકવાળી સંખ્યા છે એને સાદા અપૂર્ણાંકની અંદર કઈ રીતે ફેરવવી એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે મિશ્ર અપૂર્ણાંક એટલે શું. આ આગળના સેશનની અંદર શીખવાડેલું જ છે, પરંતુ કારણ કે વેકેશન આલે એટલે હું અટાણે થોડીક મેમરી આડાવરી થઈ ગઈ છે, ગોટાળો થઈ ગયો છે. તો મિશ્ર અપૂર્ણાંક એટલે શું? તો કે મિશ્ર અપૂર્ણાંક એટલે અપૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાનું મિશ્રણ. શું? અપૂર્ણાંકવાળી સંખ્યા અને બીજી કઈ સંખ્યા? પૂર્ણાંકવાળી સંખ્યા. એનું શું થયું ભાઈ? મિશ્રણ. હવે અપૂર્ણાંકવાળી સંખ્યા એટલે કે અંશ છેદવાળી સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા એટલે કે ખાલી સંખ્યા હોય. ચાલો એક્ઝામ્પલ લખેલું છે 7 પૂર્ણાંક 5/7. તો 7 છે એ પૂર્ણાંક સંખ્યા થાય અને 5/7 છે એ અપૂર્ણાંકવાળી સંખ્યા થઈ. પછી અહીં બીજું એક્ઝામ્પલ લખેલું છે -5 પૂર્ણાંક 7/3. તો આ પણ મિશ્ર અપૂર્ણાંકવાળી સંખ્યા થઈ. જો મેં તમને અહીં નીચે લખી દીધું છે કે 4 પૂર્ણાંક 2/3 એ અપૂર્ણાંક. સમજાણું? 4 છે એ પૂર્ણાંકવાળી સંખ્યા અને 2/3 છે એ અપૂર્ણાંકવાળી સંખ્યા. જો આ લખેલું હોય તમારે નેક્સ્ટ આને પહેલાંનો જે લેક્ચર હતો એની અંદર આ લખાયેલું જ હતું, તો જો એ લખેલું હોય તો તમારે ફરીથી લખવાની જરૂર નથી તમારી બુકની અંદર. ઓકે, ચાલો મિશ્ર અપૂર્ણાંકવાળી સંખ્યામાંથી સાદા અપૂર્ણાંકવાળી સંખ્યામાં ફેરવવા માટેની 2 રીત છે. કેટલી રીત છે ભાઈ? 2 રીત છે. ચાલો, પહેલી રીતનું નામ છે વિભાજનવાળી રીત. શું નામ શું છે પહેલી રીતનું ભાઈ? વિભાજનવાળી રીત. અને બીજી રીતનું નામ છે અપૂર્ણાંકવાળી રીત. બીજી રીતનું નામ શું છે ભાઈ? અપૂર્ણાંકવાળી રીત. ચાલો, તો સૌથી પહેલાં પહેલી રીત જોઈએ. ચાલો, વિભાજનવાળી રીતથી આપણે ચાલો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. પહેલાં તો આ મિશ્ર અપૂર્ણાંક છે, હા કે ના? હા છે. શું કરવા? કારણ કે 5 છે એ કેવા છે? પૂર્ણાંક છે અને 1/2 છે એ અપૂર્ણાંક છે. ચાલો, તો આ મિશ્ર અપૂર્ણાંકવાળી સંખ્યા છે. હવે જ્યારે આનું સાદા અપૂર્ણાંકની અંદર રૂપાંતર કરવાનું હોય ત્યારે શું કરવાનું? સાવ સિમ્પલ વસ્તુ. જો આ બે વચ્ચે છે ને થોડીક જગ્યા છે ને, ત્યાં જગ્યાની જગ્યાએ શું કરી નાખવાનું? અહીંયા પ્લસ લગાડી દેવાનું. શું કરી નાખવાનું? ખાલી પ્લસ લગાડી દેવાનું. જો અહીંયા જે જગ્યા દેખાય છે ને, ગેપ દેખાય છે ને, ત્યાં પ્લસ લગાડવાનું. હવે ક્યાં પ્લસ લગાડવું ક્યાં માઇનસ લગાડવું એ આગળ જે દાખલા આવશે એની અંદર કહીશ. ચાલો, હજી એના પછી એક એક્ઝામ્પલ જોઈ લે. 4 પૂર્ણાંક 3/7. 4 પૂર્ણાંક 3/7. ચાલો, આને આપણે ફેરવવાનું હોય તો ચાલો ફટાફટ મને જવાબ આપો. ફટાફટ આનો જવાબ મને આપો. શું થશે આનો જવાબ? હા, શું કરવાનું? ખાલી આ 2 સંખ્યા જે આ પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંકવાળી 2 સંખ્યા છે એ વચ્ચે શું કરી નાખવાનું? ખાલી પ્લસ કરી નાખવાનું. સમજાણું? બીજું કંઈ કરવાનું નહીં. એટલે ફરી ગઈ. ચાલો, એના પછી એક માઇનસવાળી સંખ્યા લઈ લે કે -9 પૂર્ણાંક 1/5. ચાલો, આને આપણે ફેરવવાની હોય ને ત્યારે
એ જ વસ્તુ કરવાની કે અહીંયા પ્લસની નિશાની હતી, પણ અહીંયા પ્લસની નિશાની, અહીંયા વચ્ચે જો એકઈ નિશાની જગ્યા ખાલી હતી તો આપણે પ્લસની મૂકી. હવે અહીંયા આગળ માઇનસની નિશાની છે એટલે માઇનસની નિશાની મૂકશું. હવે માઇનસ નિશાની બે બાજુ મુકાણી. જો આ બાજુ માઇનસની નિશાની મુકાણી એટલે કે -9 થયા અને -1 છે 5 થયા. તો જો એક કોન્સેપ્ટ અહીંયા આપણે મેં તમને આના પહેલાંના લેક્ચરની અંદર શીખવાડ્યો હતો કે ભાઈ આ બધી જે સંખ્યા છે એની આગળ એકઈ નિશાની ન હોય તો કઈ નિશાની હોય? પ્લસની નિશાની હોય. ચાલો અહીંયા એકઈ નિશાની નથી તો અહીંયા પ્લસની નિશાની, અને અહીંયા એકઈ નિશાની નથી તો અહીંયા પ્લસની નિશાની. ઓકે, સમજાણું? તો આ આવી રીતે આખું ફોર્મેટ જે છે એ બને છે. પણ આ તો આપણે પ્લસની નિશાની આગળ કરીએ કે ન કરીએ કંઈ ફેર પડે નહીં, પરંતુ માઇનસ નિશાની હોય તો આપણે કરવી પડે. ચાલો એના પછી હજી એક એક્ઝામ્પલ આપણે જોયું કે -4 1/9, -4 1/9. આને આપણે ફેરવવાની હોય ત્યારે ચાલો આનો જવાબ એ તમારે દેવાનો છે ફટાફટ. ચાલો એ તમારા બુકની અંદર લખી નાખવાનું, સમજાણું? ઓકે, ચાલો એના પછીની બીજી રીત છે સાદા મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકની અંદર ફેરવવા માટેની. એ છે અપૂર્ણાંકવાળી સંખ્યા, અપૂર્ણાંકવાળી રીત, એટલે કે અપૂર્ણાંકવાળી રીતે આપણે આને ફેરવી શકીએ. તો કઈ રીતે? ચાલો મેં એક્ઝામ્પલ તરીકે ABCDના અક્ષરો લીધા. શું લીધા? ABCDના અક્ષરો લીધા. હવે ABCDની અક્ષરોની જગ્યાએ ગમે તે સંખ્યા આપેલી હોય, માની લો કે A આપ્યો એની જગ્યાએ ગમે તે સંખ્યા આપેલી હોય, આ B આપ્યો એની જગ્યાએ ગમે તે સંખ્યા આપેલી હોય, C આપ્યો એની જગ્યાએ ગમે તે સંખ્યા આપેલી હોય, 5 આપેલા હોય, 6 આપેલા હોય, 7 આપેલા, 10 આપેલા, 15 આપેલા હોય, ગમે એટલા આપેલા હોય. સમજાણું? એટલે ખાલી એક સમજવા માટે મેં શું કર્યું, ABCDના અક્ષરો જે છે એ લીધેલા છે. ચાલો તો સૌથી પહેલાં જ્યારે અપૂર્ણાંકવાળી રીત હોય ત્યારે શું કરવાનું? A અને Bનો શું કરી નાખવાનો ભાઈ? ગુણાકાર કરવાનો. શું કરવાનો? ગુણાકાર. જો એ ગુણાકારને નિશાન દેખાય છે ને? ચાલો A અને Bનો શું કરી નાખવાનો? ગુણાકાર કરવાનો. શું કરવાનો ભાઈ? ગુણાકાર. A અને Bનો ગુણાકાર કરવાનો, અને એનો જે જવાબ આવે એનો જે આ ઉપર B લખ્યો એના જવાબ આવે શું કરી નાખવાનો? તો કે ભાઈ પ્લસ કરી નાખવાનો. શું કરી નાખવાનો? પ્લસ કરી નાખવાનો. સમજાણું? આપણે એક્ઝામ્પલ જોશું. અટાણે ABCD અક્ષર એટલે થોડોક લોચો થશે, પરંતુ જ્યારે આપણે એક્ઝામ્પલ જોશું એટલે આવડી જશે. ચાલો હવે જો અહીંયા આન્સર લખેલો છે, આ A N ને S એટલે હું સાહેબ? તો આ ક્યાં નવા બીજા ચલ આવ્યા? તો બીજા ચલ નથી ભાઈ, આ આન્સર લખેલો એટલે કે જવાબ તમારો આવશે. જો શું કીધું તું? તો કે અહીંયા એકવાર આપણે લખી નાખીએ કે ભાઈ A અને Bનો શું કરી નાખવાનો? અહીંયા વચ્ચે કઈ નિશાની નથી તો અહીંયા કઈ નિશાની હોય? તો કે ભાઈ ગુણાકારની નિશાની હોય. કઈ નિશાની હોય? ગુણાકારની. A અને Cનો શું કરી નાખવાનો? ગુણાકાર. અને એનો જે જવાબ આવે એને B જે છે એની અંદર પ્લસ કરી નાખવાનો, અને જે છેદમાં જે છે C છે એ Cનો CM નંબર રહેશે. જો ઓકે, હાલો હવે એક સંખ્યાવાળું એક્ઝામ્પલ લઈ લે એટલે વધારે ખ્યાલ આવે. ચાલો અહીંયા મેં એક સંખ્યા લીધેલી છે કે ભાઈ 3.1/2. શું લીધા? 3.1/2. ચાલો ઉપરથી જોઈ જોઈને ફોર્મેટની અંદર જે હતું એ જ જોઈ જોઈને આપણે જવાબ આપીએ તો આ 3 અને 2નો શું કરી નાખશું? ગુણાકાર. 3 અને 2નો શું કરી નાખશું? ગુણાકાર. એટલે જવાબ શું આવે ભાઈ? 6. 6 માઇન્ડમાં રાખવાના છે, અને એ જે જવાબ આવ્યો એની અંદર પ્લસ કરશું. કોને? તો કે ઉપરની જે સંખ્યા છે. કોણ? તો કે 1. એની અંદર પ્લસ કરીએ તો જવાબ કેટલો થાય? 7. ઓકે, ચાલો તો જવાબ કેટલો આવશે? 7/2. હવે જો અહીંયા છેદમાં જે સંખ્યા હોય એની જ રીત. છેદમાં જો અહીંયા કેટલા આપેલા છે? 2 આપેલા છે, તો અહીંયા શું રહેશે? 2/2 એમનેમ જ રહેશે. ઓકે, ચાલો એ બાજુ આપણે લખી નાખીએ જવાબ કેવી રીતે આવ્યું. તો કે જો 2 અને 3 એટલે 2 અને 3નો ગુણાકાર કર્યો એટલે 2 તેરી 6, પ્લસ એની અંદર શું કર્યા? 1 કર્યા એટલે 6 ને 1 7. ગોટ ઇટ? ઓકે, ચાલો હજી થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. 4.3 5/3. શું આપેલું છે? 4.5/3. ચાલો આને ફેરવવું હોય તો 4 અને 3નો શું કરશું આપણે? ગુણાકાર. એટલે જવાબ બનશે 12. 12ને માઇન્ડમાં રાખશું, 12ની અંદર પ્લસ કરશું. ઉપરની જે સંખ્યા છે એ કઈ સંખ્યા છે? તો કે 5. તો 12 ને 5 કેટલા થાય?
કેટલા થાય? હા 17. કેટલા થાય? 17. તો 17 છેદમાં 3 અહીંયા આવ્યો આપણો જવાબ. આ બાજુ ચાલો તો સમજાણો જવાબ કઈ રીતે આવ્યો. અહીંયા આપણે શું કરેલું છે તો કે જે આ સંખ્યા છે આ 3 અને 4નો ગુણાકાર કરી અને પછી જે જવાબ આવ્યો એને 5ની અંદર પ્લસ કરેલા અને છેદમાં જે 3 હતા એ 3 ને 3 એમનો. ઓકે ચાલો એના પછી ચાલો હોમવર્ક હું તમને આપું છું. 2 દિવસથી નથી આપ્યું એટલે 2-3 દિવસથી હોમવર્ક નહોતો આપતો, પરંતુ આ હોમવર્કની અંદર કરવાનું છે. આની અંદર તમારે શું કરવાનું, તમને મજા આવે એ રીતે વિભાજનવાળી રીત લ્યો કે પછી પૂર્ણાંકવાળી રીત, તમને મજા આવે એ રીતે તમારે શું કરી નાખવાનું છે. આ મિશ્ર અપૂર્ણાંકવાળી જેટલી આ સંખ્યા દેખાય છે એટલે બધાને કેમાં ફેરવવાની છે? સાદા અપૂર્ણાંકવાળી સંખ્યાની અંદર ફેરવવાની છે. ક્લિયર? ઓકે ચાલો વિડીયોને શું કરવાનું, સોરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, વિડીયોને લાઈક કરવાનો છે, કમેન્ટ કરવાની છે અને તમારા મિત્રોને શું કરવાની છે, આ વિડીયો જે છે એ શેર કરવાનો છે. થેન્ક યુ સો મચ. પાછા મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર આપણી ચેનલ જગત્યાસનની અંદર. થેન્ક યુ સો મચ.